દોસ્તો, હું છું મયંક વૈદ અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Z માં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે બેલ આઇકન ટેપ કરો જેથી આપને સમયસર નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 12નો યુનિટ 7.1 મંકીઝ પો. પો એટલે કે પંજો. ધ ફૂટ ઓફ એન એનિમલ. નોરવાળા જે પ્રાણીઓ હોય એનો પંજો. તો વાંદરાનો પંજો. દોસ્તો, આ એક કાળા જાદુની વાત છે અને એ સિદ્ધહસ્ત W. જેકબ્સના હાથે લખાયેલી છે અને આ વાંચતા ખરેખર ભયના માર્યા રૂવાડા ઊભા થઈ જાય એટલું અદ્ભુત એનું વર્ણન છે, સ્ટોરી ટેલિંગ છે. તો વાતમાં વધારે સસ્પેન્સ ઊભું ન કરતા શરૂ કરીએ. યુનિટ 7.1 મંકીઝ પો. On a cold and a stormy night, Mr. White and his son, Herbert, were playing chess in their small living room of villa. Villa means a country house. ગ્રામીણ વિસ્તારમાં આવેલું એક અલાયદું નિવાસસ્થાન, જેને વિલા કહેવાય. અને એમે આપણે મકાનના નામ પાડીએ તો સુશીલા નિવાસ, રામભાઈ પેલેસ, ચારુ વિલા, આ પ્રકારના નામ રાખતા હોઈએ છીએ. તો એક પ્રકારનું મકાન વિલા, આ કન્ટ્રી હાઉસ, ગ્રામીણ વિસ્તારમાં આવેલું એક અલાયદું નિવાસસ્થાન. તો એક ઠંડી તોફાની રાત્રે શ્રીમાન વ્હાઇટ અને તેમના પુત્ર હર્બર્ટ બંને પોતાના ગામડાના નિવાસમાં આવેલા ઘરના બેઠક ખંડમાં ચેસ રમી રહ્યા હતા. While Mrs. White was sitting by the fire and talking to them occasionally. This has a relation with occasion. Occasion એટલે પ્રસંગ અને occasionally from time to time, પ્રસંગોપાત ક્યારે. તો મિસ્ટર વ્હાઇટ અને હર્બર્ટ, શ્રીમાન વ્હાઇટ અને તેમનો પુત્ર હર્બર્ટ એ પોતાના ઘરના નિવાસસ્થાનના બેઠક ખંડમાં બેઠા બેઠા ચેસ રમી રહ્યા હતા. અને મિસિસ વ્હાઇટ એટલે કે મિસ્ટર વ્હાઇટની પત્ની પણ એ બેઠક ખંડમાં જ હતી અને શ્રીમતી વ્હાઇટ સગડી પાસે બેસી અને ગૂંથણ કામ કરતાં કરતાં તેમની સાથે વચ્ચે વચ્ચે વાતો કરી રહ્યા હતા. આ ચિત્રમાં દેખાય છે એ પ્રમાણે ગૂંથવાનું કામ, નીટિંગ. મોટાભાગે સ્વેટર કે ગૂંથતા હોય અને નીટ કહેવાય. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. Tenure means term, સત્ર અથવા તો સમયગાળો. તો આ બધા એટલે કે મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ, વ્હાઇટ કપલ અને એમનું સંતાન એટલે કે હર્બર્ટ, આ ત્રણેય બેઠા બેઠા મહેમાન આવે એની રાહ જોઈ રહ્યા હતા. એ લોકો સાર્જન્ટ મોરિસ નામના મહેમાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. સાર્જન્ટ મોરિસ એ એમના કૌટુંબિક મિત્ર હતા કે જે ભારતમાં નોકરીનો સેવાકાળ પૂરો કરી અને પરત આવ્યા હતા. ટેન્યર, સેવાકાળ. 58 વર્ષે કે 60 વર્ષે રિટાયર થાવ તો એવું કહેવાય કે he or she has completed his or her tenure for service. Tenure, સત્ર. There he is, said Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming to the door. અને આ રાહ જોતા હતા એટલામાં જ દરવાજો, હર્બર્ટે મોટેથી એટલે કે જોરથી દરવાજો બંધ થવાનો અને દરવાજા તરફ આવવાના ભારે પગલાંનો અવાજ સાંભળ્યો. અને એટલે હર્બર્ટ બોલ્યો, જો લો આવી ગયા, સાર્જન્ટ મેજર મોરિસ. સાર્જન્ટ મેજર મોરિસ આવી ગયા. said Mr. White, introducing him. તો સાર્જન્ટ મેજર મોરિસ કહી અને શ્રીમાન વ્હાઇટે એમનું સ્વાગત કર્યું, એમની ઓળખાણ કરાવી. Mr. White welcomed Morris and offered him a drink. શ્રીમાન વ્હાઇટે પરિચય કરાવ્યો અને એટલું જ નહીં, વ્હાઇટે મોરિસને આવકાર્યા અને પીણું આપ્યું, એ દારૂ આપ્યો. આપણે જેમ મહેમાન આવે ને ચા શરબતનો રિવાજ છે, એમ ટુ ઓફર અ ડ્રિંક ઇઝ અ વેરી કોમન ઓર અ કાઇન્ડ ઓફ ટ્રેડિશન ઇન ફોરેન કન્ટ્રી. તો એ રીતે એમને ડ્રિંક આપ્યું. The family was mesmerized by Morris's description of India.
મેસ્મરાઇઝ. મેસ્મરાઇઝ મીન્સ ઇન્ફ્લુએન્સ્ડ ઓર ચાર્મ્ડ. આમ કહીએ તો વશીકરણ કરવું. તો મોરિસે ભારતનું જે વર્ણન કર્યું તેનાથી આખું કુટુંબ સંમોહિત થઈ ગયું. આઈ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન. અને એ વૃદ્ધે કહ્યું, મારે પોતે ભારત જવું છે. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બિટ, યુ નો. આઈ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક, કન્ટિન્યુ મિસ્ટર વ્હાઇટ. એમને મિસ્ટર વ્હાઇટે કહ્યું, મારે પોતે ભારત જવું છે, ફરીને થોડુંક જોઈ લેવા માંગુ છું. મારે એ જૂના મંદિરો, એ પ્રાચીન મંદિરો અને જંતર મંતર, જાદુટોના આ બધું જોવું છે. વોટ વોઝ દેટ અબાઉટ અ મંકીઝ પો ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધી અધર ડે, મોરિસ? પો મીન્સ ધ ફૂટ ઓફ એન એનિમલ, નોરવાળા પ્રાણીનો પંજો. અને પછી શ્રીમાન વ્હાઇટે વાત આગળ ચલાવતા કહ્યું કે મોરિસ, પેલા દિવસે તું જે વાંદરાના પંજા વિશેની કંઈક વાત કહેવાની શરૂ કરી હતી તે શું હતું? Sergeant showed them a dried monkey's paw, which had a spell put on it. Sergeant means a rank in a police. પોલીસ અધિકારીનો એક હોદ્દો, જે રીતે કોન્સ્ટેબલ હોય, ઇન્સ્પેક્ટર હોય, સબ ઇન્સ્પેક્ટર હોય, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, એ જ રીતે સાર્જન્ટ. સો સાર્જન્ટ showed them a dried monkey's paw which had a spell on it. સ્પેલ એટલે મંતર. જંતર મંતર કરે ને, કોઈ મંત્ર મારેલું એ પંજો હતો. તો સાર્જન્ટે જેના પર મેલી વિદ્યા કરવામાં આવી હતી તેઓ એક વાંદરાનો સુકાઈ ગયેલો પંજો બતાવ્યો. મોરિસ said, an old fakir put a spell on it and now it is a talisman. Talisman means good luck charm, amulet, તાવીજ કે માંદડિયું. સાર્જન્ટ મોરિસે આગળ વાત કરી કે એક વૃદ્ધ ફકીરે આના પર મેલી વિદ્યા કરેલી છે અને હવે આ જાદુઈ યંત્ર એટલે કે આ તાવીજવાળું આ ચમત્કારી પંજો બની ગયો છે, કેમ કે એના પર મંત્ર મારેલા છે પેલા ફકીર દ્વારા. He was a very holy man and he wanted to show that fate ruled people's lives and that to interfere with fate only caused deep sadness. અને ફકીર વિશેની વાત કરે છે કે ફકીર ખૂબ ભલો ને પવિત્ર માણસ હતો અને લોકોને બતાવવા માંગતો હતો કે લોકોના જીવન નસીબ દ્વારા, ભગવાન દ્વારા નિયંત્રિત થાય છે. નસીબ સાથે ચેડા કરીએ તો માત્ર દુઃખકારક જ બને છે. એટલે કે બધું જ પૂર્વ નિર્ધારિત હોય છે, બધું વિધાતાએ લેખ લખેલા હોય છે, એની સાથે ચેડા કરી શકાય નહીં. ને જો આપણે એવું કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે વિનાશ જ નોંધીએ. He put a spell on it so that 3 separate men could have 3 wishes each from it. અને પછી આ યંત્ર વિશે આગળ વાત કરે છે. તો આ ફકીરે એના પર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હતો કે જેથી 3 અલગ અલગ વ્યક્તિઓ તેની મદદથી 3 જુદી જુદી ઈચ્છાઓ પૂરી કરી શકે. It would bring a disaster, continued Sergeant. Disaster means adversity or catastrophe, means વિનાશ. તો 3 વ્યક્તિઓ પોતાની 3 ઈચ્છા તો પૂરી કરી શકશે, પણ એનાથી ઘણી તકલીફો, આ વાંદરાનો પંજો છે એ ઘણી તકલીફો, ઘણી મુશ્કેલીઓ ઊભી કરી ચૂક્યું છે. સાર્જન્ટે બોલવાનું ચાલ્યું. It has caused enough trouble already and threw the paw upon the fire. આ પંજો ઘણી મુશ્કેલીઓ ઊભી કરી ચૂક્યું છે અને એમ કરી એણે એ પંજાને સગડીમાં એટલે કે ફાયર પ્લેસમાં નાખ્યો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર્સ ઓફ ધ મંકીઝ પો. પણ આ શ્રીમાન વ્હાઇટ માટે કંઈક અજુગતું હતું, નવીન હતું, એટલે એ આ વાંદરાના પંજાના પાવર એટલે કે શક્તિ માટે થોડા જિજ્ઞાસુ હતા અને તેથી વાંદરાના પંજાની શક્તિઓની કસોટીઓ પણ કરવા માંગતા હતા કે ખરેખર આ જાદુઈ પંજો છે કે બસ આ ખાલી વાતો છે. He bent down and quickly retrieved it from the fire. But Mr. White was... Okay, that's done. He bent down and quickly retrieved it from the fire. Retrieve means get back in position. કબજામાં મેળવવું, પરત મેળવવું.
એટલે જેવો સાર્જન્ટ મોરિસે પેલા પંજાને આગમાં નાખ્યો, તરત જ મિસ્ટર વ્હાઇટે ઝૂકીને સગડીમાંથી તે પંજો પાછો લઈ લીધો. હી સેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ, ગીવ ઇટ ટુ મી, મોરિસ. અને મિસ્ટર વ્હાઇટે કહ્યું કે જો તારે ના જોતો હોય તો એ પંજો મને આપી દે. Morris, after reluctantly explaining the appropriate manner for making the wishes, warned him that he could have the paw, but at his own risk, and departed soon afterward. Reluctantly means hesitantly, unwillingly. ખચકાતા અથવા તો અનિચ્છાએ. તો મોરિસે પહેલાં થોડી આનાકાની કરી, એને આપવાની ઈચ્છા નથી, અને પછી સ્પષ્ટતા કરી. મોરિસે આનાકાની સાથે ઈચ્છાઓ માગવાની યોગ્ય રીતો સમજાવી અને એને ચેતવ્યો પણ ખરો કે આને આ પંજો તું તારા જોખમે લઈ શકે છે, તને કશું થાય તો એમાં મારી જવાબદારી રહેશે નહીં. અને પછી તે તરત જ ત્યાંથી રવાના થઈ ગયા. He just moved away from the place. After the guest left, Mr. White held the paw in his hand and said, I wish for 200 pounds. એ મહેમાન ગયા બાદ શ્રીમાન વ્હાઇટે તે પંજાને તેમના હાથમાં લીધો અને બોલ્યા, મારે 200 પાઉન્ડ જોઈએ છે. ઇટ મૂવ્ડ, તે હલ્યો. He cried, glancing with disgust at the object on the floor. As I wished, it twisted it my hand like a snake. પંજો જેવી વિશ કરી મિસ્ટર વ્હાઇટે, શ્રીમાન વ્હાઇટે જેવી ઈચ્છા કરી કે તરત એ પંજો હલ્યો. એ ભોંયતળિયા પરની વસ્તુ તરફ અણગમાથી જોતો મોટેથી બોલી ઉઠ્યો મિસ્ટર વ્હાઇટ, મેં ઈચ્છ્યું હતું તેમ તે મારા હાથમાં સાપની જેમ સળવડ્યો. પંજો જાણે કેમ કે જાદુઈ વિદ્યાવાળો, મહેલી વિદ્યાવાળો હતો એટલે ઈચ્છા વ્યક્ત કરી અને એના હાથમાં સાપની જેમ સળવડ્યો. ધ નેક્સ્ટ મોર્નિંગ a gentleman knocked the door. બીજે દિવસે સવારે એક સજ્જને બારણે ટકોરા માર્યા. I come from Moore and Maggins, your son's employer. અને એ સજ્જન વ્યક્તિએ આવીને કહ્યું, હું તમારા દીકરાના શેઠ Moore and Maggins કંપનીમાંથી આવું છું. The old lady looked surprised. એ વૃદ્ધ સ્ત્રી ચોંકી ઉઠી. Is anything wrong? She asked breathlessly, in a great excitement, અણગમો કે સુખ સાથે હાંફતા. એકદમ ગભરાઈ ગઈ કે એનો છોકરો જ્યાં નોકરી કરે છે એ કર્મચારીઓ એના ઘરે શા માટે આવે. એટલે એણે તરત જ પૂછ્યું કે બધું બરાબર છે ને, કંઈ અજુગતું થયું. એણે એકી શ્વાસે પૂછી નાખ્યું, Has anything happened to my son Herbert? What is it? તરત જ એણે પૂછ્યું કે મારો છોકરો તો સલામત છે, એને તો કશું નથી થયું ને. The visitor looked down. અને જવાબમાં પેલા સજ્જન કંઈ બોલ્યા નહીં. But just he looked down. એમણે નજર ઝુકાવીને ધીમેથી કહ્યું, he said quietly, badly hurt. બસ એણે એટલું જ કહ્યું, બહુ વાગ્યું છે એને. But he is not in any pain. Oh, thank God for that. પેલાએ કહ્યું, આંખો નીચી કરીને નજર ઝુકાવીને કહ્યું કે તમારા છોકરાને બહુ જ વાગ્યું છે પણ અત્યારે તે પીડામાં નથી. હે ભગવાન, તે માટે તારો ખૂબ ખૂબ આભાર. The next morning, એને કંઈ વાગ્યું નથી એના માટે તારો ખૂબ ખૂબ આભાર. But the sinister meaning of the visitor's assurance suddenly became clear to the old lady and she looked at him. Sinister means evil, ominous, ભયાવહ અથવા તો અશુભ. Assurance means promise or commitment, ખાતરી. એટલે પેલા સજ્જન વ્યક્તિએ કહ્યું કે તમારા છોકરાને બહુ વાગ્યું છે પણ એને સહેજ પણ દુખાવો થતો નથી, પીડા થતું નથી. તો એનો ગર્ભિત મતલબ એ હતો કે એ મૃત્યુ પામ્યો છે, એટલા માટે એને પીડા નથી થઈ. પરંતુ તે વૃદ્ધ વ્યક્તિને આ સજ્જનોની આ ખાતરી પાછળનો ભયાવહ અર્થ તરત જ સમજાઈ ગયો અને એણે એ સજ્જનો સામે જોયું. His face was turned away, confirming her worst fear. Turn away means avert or deflected. ફેરવી લેવું.
વર્સ્ટ એટલે ખરાબમાં ખરાબ. અને ખરાબ સમાચારની ખાતરી થતાં એણે તરત જ મોં ફેરવી લીધું. એનાથી આ સાંભળી ના શકાયું, એનાથી આ વાત સહન ના થઈ. She caught her breath and put her trembling hand on her husband. To catch a breath means to stop for a short time to rest. શ્વાસ લેવો, પોરો ખાવો, એ અર્થમાં. એણે હળવેકથી શ્વાસ લીધો અને પોતાનો ધ્રુજતો હાથ તેના પતિના હાથમાં મૂક્યો. There was a long silence. પછી ખાસી વાર શાંતિ છવાયેલી. The stranger expressed grief and handed over an envelope containing some amount of money as compensation. Mr. White gazed with a look of horror at his visitor. Hand over means to pass something to another person. બીજાને કંઈક આપવું. Compensation means reimbursement. કશુંક નુકસાન થયાનું વળતર ચૂકવવું, વળતર આપવું, પૈસા અથવા તો કોઈ પણ રીતે. તો મિસ્ટર અને મિસિસ વ્હાઇટ, શ્રીમાન અને શ્રીમતી વ્હાઇટ પોતાના સંતાનના મૃત્યુના સમાચાર સાંભળી અને આવાક બની ગયા. વાતાવરણમાં એકદમ ગમગીની છવાઈ ગઈ. અને પછી પેલા સજ્જન એટલે કે આગંતુકે દુઃખ વ્યક્ત કર્યું અને વળતર રૂપે પૈસાનું પરબીડિયું આપ્યું. તો શ્રીમાન વ્હાઇટ આગંતુકને ભયજનક રીતે એટલે ડરના માર્યા તાકી રહ્યા. His dry lips shaped the words, how much? એમના સુકાઈ ગયેલા હોઠમાંથી શબ્દો સરી પડ્યા. કેટલા? 200 pounds was the answer. અને જવાબ મળ્યો 200 pound. Mr. White found it very difficult to comprehend. Comprehend means understand. મિસ્ટર વ્હાઇટ એટલે કે શ્રીમાન વ્હાઇટના મગજમાં આ વસ્તુ સમજાતી નહોતી કે કેવી રીતે આવું થયું. સો હી બીકમ અનકોન્શિયસ અને એટલે એ બેહોશ થઈ ગયા. હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. ઘટનાઓ જે રીતે વળાંક લેતી હતી એ જોઈ અને તે શોકાતુર થઈ ગયા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ ઓન સન્સ લાઈફ. એમની ઈચ્છા તો પૂરી થઈ પણ તેમના પોતાના સગા દીકરાના ભોગે. કેમ કે ઓલરેડી આગળ સાર્જન્ટ મોરિસે આ વાત કરી હતી કે ફકીર બહુ ભલો હતો અને લોકોને સમજાવવા માંગતો હતો કે દરેકનું પ્રારબ્ધ, દરેકનું નસીબ લખાઈને આવેલું છે, પણ જો તમારે નસીબ કરતાં વહેલું અથવા તો વધારે મેળવવું હોય તો સાથે તમે હંમેશા વિનાશ જ નોતરશો, તકલીફ જ નોતરશો. After a few days, Mrs. White had demanded the monkey's paw as she wanted to make a wish and had her son back. થોડા દિવસ પસાર થઈ ગયા અને ત્યાર પછી શ્રીમતી વ્હાઇટે વાંદરાનો પંજો માર્યો કેમ કે તે એક ઈચ્છા કરી અને એના દીકરાને પરત મેળવવા માંગતી હતી, એના છોકરાને પાછો લાવવા માંગતી હતી. I want it, she said. Why? એણે એના પતિને કહ્યું મારે જોઈએ છે. તો એના પતિએ કહ્યું વાય, શા માટે? તો એણે કહ્યું I only just thought of it, she said hysterically. Hysterically means showing uncontrolled emotion. ઉન્માદપૂર્ણ રીતે એ આવેશમાં આવી ગઈ હતી. એના પુત્રના ગેરહાજરી એને સાલતી હતી, એની ખોટ એને સાલતી હતી અને કોઈ પણ ભોગે એને પાછો મેળવવા માંગતી હતી. એટલે એણે કહ્યું કે બસ મને એવો વિચાર આવ્યો કે આ પંજા દ્વારા હું વિશ કરી, ઈચ્છા કરી અને આપણા સંતાનને પાછું લઈ આવીશ. The other two wishes, why didn't I think of it before? She replied rapidly. Rapidly means quickly, fastly. ઝડપભેર. તરત જ એણે આગળ કહ્યું કે હજી તો 2 ઈચ્છાઓ બાકી છે ને, શા માટે મને આ વિચાર પહેલાં ના આવ્યો? એણે ઝડપથી બકી નાખ્યું. એ ઝડપથી બોલી ગઈ. વોટ વિશ? હી આસ્ક્ડ. શ્રીમાન વ્હાઇટ બોલ્યા, કઈ ઈચ્છાની વાત, શેની ઈચ્છાની વાત કરે છે તું? વિશ અવર બોય અલાઇવ અગેન, બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમન. ક્રાઇડ એટલે અહીંયા રડવું નહીં પણ બરાડા પાડવા. એ મોટેથી બોલી, બસ મારી એક જ ઈચ્છા છે કે મારા છોકરાને જીવતો કરું, હું એને પાછો લઈ આવું, એટલે કે એ પાછો આપણી સાથે
જીવતો જીવત જે રીતે રહેતો હતો એ રીતે આવીને રહેવા લાગે. Mr. White explained that not only had Herbert been dead 10 days, but also that his body had been decayed beyond recognition. Decay means rotten or decomposed. સડી જવું. Beyond recognition. To recognize means to identify. ઓળખવું. અને beyond એટલે ઉપર. Unable to be identified. ઓળખાય નહીં તેવું. મિસ્ટર વ્હાઇટે વાત એને આગળ કહી. તે એને કહ્યું, શ્રીમાન વ્હાઇટે એને સમજાવ્યું કે હર્બર્ટને મરે 10 દિવસ થઈ ગયા અને માત્ર 10 દિવસ પહેલાં એ મૃત્યુ પામ્યો એટલું જ નહીં, હવે તો એનું શરીર ઓળખાય નહીં એટલી હદે સડી ગયું હશે, કેમ કે આપણે એનું શરીર દફન કરી દીધું છે, દાટી દીધું છે. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર. પણ તેમની પત્ની તેમને દરવાજા તરફ ખેંચીને લઈ ગઈ. બ્રિંગ હિમ બેક. Do you think I am frightened of my own son? મિસ્ટર વ્હાઇટની કોઈ પણ વાત, શ્રીમાન વ્હાઇટની કોઈ પણ વાત શ્રીમતી વ્હાઇટ સાંભળવા તૈયાર ન હતા. એ પુત્ર મોહમાં આંધળા થઈ ગયા હતા. એમને કોઈ પણ ભોગે એમના સંતાનને જીવિત પાછો લાવવો હતો, જીવતો પાછો લાવવો હતો. એટલે દરવાજા સુધી ખેંચી જઈ અને એમને કહ્યું કે એને પાછો લઈ આવો. મિસ્ટર વ્હાઇટ took out the monkey's paw and raised his hand. એટલે શ્રીમાન વ્હાઇટે વાંદરાનો પંજો કાઢ્યો અને હાથ ઊંચો કર્યો. આઈ વિશ માય સન અલાઇવ અગેન. મારી ઈચ્છા છે કે મારો દીકરો પુનર્જીવિત થાય. The paw fell on the floor and after a few moments a knock was heard at the floor. અને પછી શું થયું? તો પંજો જમીન પર પડી ગયો અને થોડી ક્ષણો બાદ દરવાજે ટકોરા સંભળાયા. Who could that be? Inquired Mr. White. મિસ્ટર વ્હાઇટે તરત જ પૂછપરછ કરી હોય એમ તપાસ કરતા હોય એ રીતે કહ્યું કે અત્યારે આ કોણ હોઈ શકે? That must be my son, replied the old lady and ran towards the door. પેલી વૃદ્ધાએ તરત જ જવાબ આપ્યો અને દરવાજા તરફ દોડી ગઈ કે જરૂર આપણો છોકરો જ હોવો જોઈએ, આપણું સંતાન જ હોવું જોઈએ. Don't let it be, for God's sake, cried Mr. White, shivering in fear. Shiver means trembling. થથરવું, ધ્રુજવું. શ્રીમાન વ્હાઇટ ચીસ પાડીને બોલ્યા, ભગવાનના ખાતર એને અંદર આવવા દઈશ નહીં. Mr. White searched frenetically for the monkey's paw, fearful of what was likely to happen. Frenetically means highly excited, frenzied. બેબાકડું બની જવું, કંઈ સમજમાં ના આવું કે શું કરવું. શ્રીમાન વ્હાઇટને જે થવાનું હતું તેના ભયથી તે બેબાકડા બની ગયા અને વાંદરાનો પંજો શોધવા લાગ્યા. As he heard the chain rattling back and the bottom bolt drawn slowly and stiffly from the socket, he found the paw and made the third and the last wish. જેવા એમણે બાણાની સાંકળનો ખખડાટ અને દરવાજો ખસવાનો ધીમેથી અવાજ સાંભળ્યો કે તરત જ તેમણે પંજો ઉઠાવી અને ત્રીજી ને છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી. The sound of knocking stopped at once, though its echoes could be heard within the house. તરત જ પેલા દરવાજાએ ટકોરા પડવાનો અવાજ બંધ થઈ ગયો, જો કે ઘરની અંદર હજીએ તેના પડઘા સંભળાતા હતા. Suddenly there was sound of cracks and thunder. એકાએક ગર્જનાઓ થવા લાગી અને દિવાલોમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ. The house started collapsing. Collapse means fall down suddenly. જમીનદોસ્ત થવું, તૂટી પડવું. ઘર જમીનદોસ્ત થવા માંડ્યું, ઘર તૂટવા માંડ્યું. The roof, walls and staircase started falling down. એટલું નહીં, દિવાલો, સીડીઓ અને છાપરું બધું જ તૂટવા લાગ્યું. They rushed towards the ground and sighed in disappointment and then ran towards the main gate of the villa. એ લોકો એટલે કે શ્રીમાન વ્હાઇટ અને તેમની પત્ની ખુલ્લા મેદાન તરફ ધસી ગયા. હતાશામાં નિશાસા નાખવા લાગ્યા અને ઘરના મુખ્ય દરવાજા તરફ દોડી ગયા.
Outside, the street lamp was spreading its light over a calm and empty road. અને જ્યારે બહાર આવ્યા ત્યારે બહાર આવીને જોયું તો બહારની બાજુએ શેરીની લાઇટ એટલે કે શેરીની બત્તીઓ શાંત અને ખાલીખમ રસ્તા પર પોતાનો પ્રકાશ ફેલાવી રહી હતી. The spell of the monkey's paw had worked. વાંદરાના પંજાનું કામણ તેમણે જોઈ નાખ્યું. એટલે કે વાંદરાનો પંજો કેવી તકલીફો નોતરી શકે છે એ એમણે પ્રત્યક્ષ જોયું. નાઉ ધીસ ઇઝ સુપરસ્ટિશિયન એટલે કે અંધશ્રદ્ધા. આપણે ઘણા બધા ઓમેન્સ અને ખાસ તો ઇલ ઓમેન્સમાં માનતા હોઈએ છીએ. ઘણી અંધશ્રદ્ધાઓ અને માન્યતા હોય આપણામાં ઘર કરેલી હોય છે કે જો કોઈ સારા કામ માટે ઘરની બહાર જતા હોય ને બિલાડી આપણો રસ્તો કાપે તો એ અપશુકન કહેવાય, પણ જો ગાય મળે તો એ શુકન કહેવાય. અંગ્રેજીમાં પણ અને ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝમાં પણ આવી સુપરસ્ટિશિયન છે. મોટાભાગે બધા જ કલ્ચરમાં 13નો આંકડો અશુભ માનવામાં આવે છે. એની પાછળ એક અંધશ્રદ્ધાનું કામ છે. અહીંયા એવી જ વાત છે કે 13 શુક્રવાર અને 13મી તારીખ આ બેનું કોમ્બિનેશન હોય એટલે એ મહાભયંકર ખરાબ, એ સૌથી અંધશ્રદ્ધાવાળો દિવસ છે. કેમ કે એવું કહેવાય છે કે જીસસ ક્રાઇસ્ટનું મૃત્યુ 13મી તારીખે જ થયું હતું અને એટલે નંબર 13ને અશુભ માનવામાં આવે છે. હવે આ તો ખરેખર બધી માન્યતાઓ છે. હકીકત શું છે એ એક રહસ્યનો વિષય છે. જે હોય એ, પણ આ સુપરસ્ટિશિયન પર નિબંધ ઘણી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. તો નિબંધ લખતા પહેલાં આપણને એટલીસ્ટ એટલી તો ખબર હોવી જોઈએ કે સુપરસ્ટિશિયન એટલે શું. સુપરસ્ટિશિયન અંધશ્રદ્ધા, વોટ યુ કોલ ઇટ ઇલ ઓમેન, OMEN. ઓમેન એટલે શુકન અને ઇલ ઓમેન અપશુકન, બરાબર છે. તો આ પણ એક એવી જ વાત હતી ને, આવી રીતે વાંદરાના પંજા પર મેલી વિદ્યા કરવી, બ્લેક મેજિક. તો એ પણ એક સુપરસ્ટિશિયન જ કહેવાશે. એનીવે, અહીંયા આપણે આ લેસન પૂરો કરીએ છીએ. મિત્રો, વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને આવા વિડીયો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો. આભાર.